બહુચર માતાજી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ડીસા મૂળ મોદી ઘાંચી સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આપ્યું આવેદનપત્ર। આદ્ય શક્તિ દેવી બહુચરવાળા વિશે એક યુવકે અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતમાં મોદી સમાજના માઈ ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે। ત્યારે ડીસામાં પણ મોદી સમાજ અને આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી બહુચર માતાજી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી। એક યુવકે ડાયરામાં બહુચર માતાજી અને તેમના વાહન કુકડા વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી। તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ડાયરામાં મનસુખ રાઠોડ નામનો શખ્સ અભદ્ર ટિપ્પણી કરતા બોલ્યો હતો કે કુકડાને બદામ પિસ્તા ઘી ખવડાવો તો પણ 6 ફૂટની બાઈ કુકડા ઉપર બેસે તો કુકડો મરી જાય। મનસુખ રાઠોડની આ પ્રકારની ટિપ્પણીથી સમગ્ર માઈ ભક્તોમાં રોષ ફેલાયો છે, જે બાબતે કડી પોલીસ મથકમાં મનસુખ રાઠોડ નામના વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો। પોલીસે આરોપીને રાજકોટથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। જોકે બહુચર માતાજી સમગ્ર મોદી સમાજના કુળદેવી હોવાથી મોદી સમાજમાં ભારે રોષ ફેલાયો છે। ડીસામાં મોદી સમાજ તેમજ આનંદ ગરબા મંડળની બહેનોએ નાયબ કલેક્ટર કચેરી ખાતે પ્રાંત અધિકારી નેહા પંચાલને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આનંદ ગરબાની મહિલાઓએ કચેરીમાં જ આનંદ ગરબાની ધૂમ મચાવી હતી। બહુચર માતાજીનું અપમાન કરવા બદલ મનસુખ રાઠોડ સામે કડક કાર્યવાહી થાય, તેને કડકમાં કડક સજા મળે તેમજ તેનો વિડીયો યુટ્યુબ પરથી દૂર કરવાની માંગ સાથે મનસુખ રાઠોડનું યુટ્યુબ એકાઉન્ટ બંધ કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું। આ પ્રસંગે ડીસા નગરપાલિકા સદસ્ય જગદીશચંદ્ર મોદી, પિનલભાઈ નાશરીવાલા, મોદી સમાજ રસરોટલી સમિતિ, પ્રકાશચંદ્ર ભરતિયા, ગીતાબેન હેરુવાલા, સિદ્ધેશ્વરી આનંદ ગરબા મંડળ, કૃષ્ણા આનંદ ગરબા મંડળ, શુભ આનંદ ગરબા મંડળ, ગણેશ આનંદ ગરબા મંડળ, બહુચર આનંદ ગરબા મંડળ સહિત 11 આનંદ ગરબા મંડળની બહેનો ઉપસ્થિત રહી। આજે યુટ્યુબના માધ્યમથી જે મનસુખ રાઠોડે દેવી દેવતાઓના ચરિત્ર ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે એના વિરોધમાં ડીસા મોડ મોદી જ્ઞાતિ સમાજના ભાઈઓ અને બહેનોએ એક આવેદનપત્ર આપ્યું છે। અમારી માગણી એવી છે કે આવા લોકો સામે કડકમાં કડક હાથે કામ લેવું જોઈએ અને એમની ધરપકડ થવી જોઈએ। અને ધરપકડ મહેસાણા થઈ ચૂકી છે, પરંતુ સમગ્ર ગુજરાત નહીં, ભારતભરમાં જ્યાં આગળ દેવી દેવતાઓના માઈ ભક્તો રહેતા હોય તેઓ બધાએ આ વ્યક્તિ ઉપર એફઆઈઆર કરાવવી જોઈએ અને એફઆઈઆર કરાવીને એની સામે પગલાં લેવા જોઈએ। આજે સમગ્ર ગુજરાત તમે જુઓ કે હમણાં હું આવતો હતો ત્યારે કોઈ ગઢવી ભાઈઓ, ચારણ ભાઈઓ પણ એમની લાગણી દુભાઈ છે, ત્યારે એવા લોકોએ પણ આવા પગલાં લેવાની માગણી કરી છે। એટલે આજે ડીસા, સમગ્ર ડીસા મોડ મોદી જ્ઞાતિ સમાજ અને માઈ ભક્તોની માગણી છે કે તાત્કાલિક રીતે એની સામે પગલાં લે અને રાજ્ય સરકાર પણ આવો કંઈ કાયદો બનાવે વિધાનસભામાં કે આવા જે લોકો કૃત્ય કરતા હોય એની સામે કડકનો કડક પગલાં લેવાય। કારણ કે હવે સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે ઘણી જગ્યાએ આવા પ્રકારના કૃત્યો થઈ રહ્યા છે અને એનાથી દરેકની લાગણીઓ દુભાય છે, શ્રદ્ધાને ઠેસ પહોંચે છે। તો આજના આવેદનપત્રથી અમારી માગણી છે કે આની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને એને શિક્ષા થવી જોઈએ અને યુટ્યુબની અંદર એનું જે એકાઉન્ટ છે એ એકાઉન્ટ સસ્પેન્ડ કરે અને બંધ કરી દેવું જોઈએ। આવા લોકોના એકાઉન્ટ ના ચલાવવા જોઈએ, કારણ કે સમાજની અંદર અને આમ જનતાની અંદર એક સારો મેસેજ જાય એવા યુટ્યુબમાં મેસેજો આવે તો સારા, આવા મેસેજો મૂકી અને શું પ્રાપ્ત કરવાનું છે। એટલે મહેરબાની કરીને અમે તો યુટ્યુબના માલિકોને પણ કહીએ છીએ કે તમે પણ આવા એકાઉન્ટો બંધ કરી અને એક દાખલો બેસાડો તેવી અમારી વિનંતી છે। અમે બધી બહેનો આનંદના ગરબા કરીએ છીએ, રોજે રોજ આનંદના ગરબાના પાઠ કરીએ છીએ અને અમારી બહુચરમાં વિશે જો કોઈ પણ આવી ટિપ્પણી કરશે એ અમે ક્યારેય નહીં ચલાવી લઈએ, અમે વખોડી કાઢીએ છીએ અને એમને કડકમાં કડક સજા થાય અને બીજા કોઈ ક્યારે પણ આવી બીજી વાર કોઈ ટિપ્પણી ના કરે એ રીતનું કાર્યવાહી થવી જોઈએ। અને બહુચરમાં અમારા માટે સમસ્ત છે, હજી તો આ તો અમારી એક ભાગની પણ બહેનો નથી। જો અમારી આનંદ ગરબા મંડળની બધી બહેનો બધી જગ્યાએથી ઉતરી ગઈ ને તો એને આ ભારતની અંદર ક્યાંય છુપાવવાની જગ્યા નહીં મળે। એટલે એને કહો બધું સમોથે રહેજે, તારી વાણીને સારી જગ્યાએ વાપર, સારા શબ્દ બોલ અને અમારા માતાજી માટે તારે આવું બધું કંઈ બોલવાની જરૂરત નથી। તારાથી થાય તો તું નમ અને ના થાય તો કંઈ નહીં, પણ બહુચરમાં વિશે ક્યારેય કોઈ જગ્યાએ ક્યારેય પણ આવી ટિપ્પણી ના થવી જોઈએ, એવી કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, એવી અમારી બધી બહેનોની માંગ છે। બોલો બહુચર માતાની જય।